યાત્રાધામ પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે, જેને કારણે ભક્તોએ માતાજીના દર્શન માટે ડુંગર પર પદયાત્રા કરી જવું પડશે. મેન્ટેનન્સના કારણે પાવાગઢ રોપ વે સેવા બંધ રાખવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સ માટે 18 થી 23 માર્ચ સુધી રોપ વે બંધ રહેશે. કુલ 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે. ત્યારબાદ 24 માર્ચથી રોપ વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. પાવાગઢ ડુંગર ઉપર ચાલતા રોપ વે નિયમ અનુસાર વાર્ષિક મેન્ટેનન્સના કામગીરી કરવામાં આવે છે, જેને લઈ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન દર્શનાર્થીઓને મંદિર સુધી પહોંચવા માટે પગપાળા જવાનું રહેશે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે માતાજીનું શક્તિપીઠ આવેલું છે. હાલમાં પાવાગઢ ખાતે યાત્રાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. તો મિત્રો, હાલ માટે આટલું. મળીશું નવી અપડેટ સાથે જ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ભારત સમય ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.